હું 2 વર્ષ યુકેમાં રહ્યો છું, હું ઘણા બધા ટાઈમ મેં યુરોપમાં રહ્યો છું. ત્યાં કેવું હોય કે એક ડેડિકેટેડ એરિયા છે, એની બાજુમાં મોટું બધું પાર્ક હોય, ફૂલ લીલુંછમ પાર્ક, એમાં નાનું તળાવ હોય, એમાં બતક આટા મારતા હોય, હંસ આટા મારતા હોય. આજે કદાચ સપોઝ હું લાલપુર રોડ પર નીકળું છું, ગ્રીન સિટીમાં અંદર જાઉં છું, મને ઘર સિવાય કંઈ નથી દેખાતું. ક્યાંક એવું તો નથી થઈ રહ્યું ને કે ડેવલપમેન્ટના નામે આપણે વિનાશ નોતરી રહ્યા છીએ? તો ક્યાંક એવું તમને લાગે છે કે થોડીક રિસ્પોન્સિબિલિટી રિયલ એસ્ટેટ ડેવલપર્સે ફ્રન્ટ ફૂટ અથવા એને આગળ આવવું જોઈએ અને આના વિશે કંઈ કરવું જોઈએ? સાચું કહું તો એક ડેવલપર તરીકે હું પણ ઘણીવાર વિચારતો હતો અમે ઘણા બધા પોલ્યુશન કે ઘણા બધા એને ઇકોસિસ્ટમને ડિસ્ટર્બ કરતા હોય છે. સાચી વાત છે, ખોટી વાત નથી. તો સાથે સાથે એવી વસ્તુ છે અત્યારે કે જેમ મેં તમને કીધું ટીપી સ્કીમમાં તમે હરેક ટીપી સ્કીમમાં સ્પેશિયલ તમે કેમ કીધું કે યુરોપમાં ગાર્ડનની વ્યવસ્થા હોય છે કે એવી હરેક ટીપી સ્કીમમાં ગાર્ડન માટે અલગ અલગ એક ટીપી સ્કીમમાં 4-5 ગાર્ડનની સુવિધા હોય છે. હવે ધીમે ધીમે એ લોકો અત્યાર સુધી ડેવલપ નથી કરતા, હવે કરે છે. ખ્યાલ હોય તો તમને સિલ્વર ડ્રીમ્સની બાજુમાં અત્યારે જામનગરનું મોટું 15 વીઘા એપ્રોક્સિમેટલી ગાર્ડન બને છે, જ્યાં 35,000 વૃક્ષો ઓલરેડી વાવી દીધા છે. ઇવન રિલાયન્સ જેવી કંપની આના માટે સહયોગ આપે છે. રિલાયન્સે એ ફંડ આપ્યું અને વોકિંગ ટ્રેક સરસ મજાનું બનાવ્યું. એટલે હવે કંપનીઓ અને અમારા જેવા ડેવલપર પણ અમે અમારા પ્રોજેક્ટમાં આમ જુઓ તમે તો હાઈરાઇઝ પ્રોજેક્ટ કરીએ છીએ તો 30% જગ્યામાં જ કન્સ્ટ્રક્શન કરીએ છીએ. 70% જગ્યા ખુલ્લી છે, એમાં પાર્કિંગ પણ હશે. ટ્રાય કરીએ છીએ મેક્સિમમ ગ્રીનરી આપી શકીએ.